સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. ભારે પવન સાથે વડિયા, બગસરા, બાબરા, લાઠી, દામનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. વડિયામાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો તો બગસરાના મોટા મુંજિયાસર ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તો મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ધોધમાર કમોસમી વરસાદને લીધે કોટડા પીઠ ગામની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. બાબરાના ચમારડી, ચરખા, ઊંટવડ, ઘુઘરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી. લાઠી, દામનગર, ધારી પંથકમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. લાઠી પંથકમાં ભારે વરસાદને લીધે ગાગડિયા સર્કલ પર વૃક્ષ ધરાશાયી થયું તો ધારીના ચલાલા, ડાગા વગર, ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદથી ઘઉં, જીરું, કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. કમોસમી વરસાદને લીધે તૈયાર પાક પલળતા ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે.